નવાગામ નાનામાં ₹52,448નો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. અલંગ પોલીસની કાર્યવાહી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નવાગામ ગામે અલંગ પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી ભારતીય બનાવટના વિદેશી દારૂની 264 બોટલો અને બિયરના 64 ટીંગ સહિત કુલ ₹52,448નો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે એક આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હેડ કોન્સ્ટેબલ ડીજે વકાળીને ખાનગી બાતમી મળી હતી કે નવાગામ ગામે વીરભદ્રસિંહ અને બકુલસિંહ સુખદેવસિંહ ગોહિલે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી. પોલીસે કુલ 264 બોટલો 64 બિયર ટીન સહિત ₹52,448નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી આરોપી વીરભદ્રસિંહ ઉર્ફે બકુલસિંહ સુખદેવસિંહ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો છે. આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટાફે સફળતાપૂર્વક પાર પાડી હતી.